રોહન ગુપ્તાના રાજીનામા પર ભાજપ પ્રવક્તાની પ્રતિક્રિયા। કોંગ્રેસ દિવસે ને દિવસે તૂટી રહી છે। યમલ વ્યાસનું નિવેદન। એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે। વિકાસની રાજનીતિને જોઈ જોડાઈ રહ્યા છે ભાજપમાં। તો કોંગ્રેસના નેતાએ જ્યારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું છે, ત્યારે રાજકારણ ગુજરાતનું ફરી એકવાર ગરમાયું છે। કોંગ્રેસ પાર્ટી પ્રજા સાથેનો સંપૂર્ણ સંપર્ક ગુમાવી ચૂકી છે। ચૂંટણીમાં ખૂબ ખરાબ હાર થવાની છે। આ કોંગ્રેસના આગેવાનોને ખબર પડી ગઈ છે। ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો, નરેન્દ્રભાઈ મોદીનો જે વિઝન છે 2047માં વિકસિત ભારતનું, એ જોઈ અને ઘણા કોંગ્રેસી આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી જોડાયા પણ છે। અને રોહનભાઈનો જે રાજીનામું છે એ નવાઈ એટલા માટે નથી પમાડતું કે કોંગ્રેસના કોઈ પણ પ્રજા સાથે જોડાયેલા લોકો હોય એ હવે કોંગ્રેસમાં રહેવા માગતા જ નથી। આમાં ભારતીય જનતા પાર્ટી સાથના વિકાસના એજન્ડાને, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવાદને સ્વીકારી અને અનેક પાર્ટીઓમાંથી દેશભરમાં લોકો ભારતીય જનતા પાર્ટીને સાથે જોડાઈ રહ્યા છે, કોંગ્રેસ છોડી રહ્યા છે। એટલે કોંગ્રેસ છોડવા પછી કોંગ્રેસના આગેવાનો જે પણ એમના આગેવાન વિશે કહે એમાં અમારે કંઈ કહેવાનું ના હોય, પરંતુ એક વાત નિશ્ચિત છે કે જેમને પણ ભારતીય જનતા પાર્ટીનું જે કામગીરી જોઈ છે છેલ્લા ગુજરાતમાં 20 વર્ષથી અને દેશમાં 10 વર્ષથી, એમને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ દેશનું સારું કરી શકે એ વિશ્વાસ હોય એ સ્વાભાવિક છે।